ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 15 માસ માવઠું આવે છે. કેટલા દૂરથી આવે છે તે પણ આપણે જોઈએ મિત્રો, અને કેવી રીતની આપણને અસર કરશે તે આપણે સ્ક્રીન ઉપર જ જોઈએ મિત્રો. તો આપણે આ ભારત છે, અત્યારે ભારતનો મેપ આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ. હવે ઉત્તર ભારતમાં અત્યારે ઓલરેડી એક વીડી ચાલુ છે. આ વીડીની અસરે રાજસ્થાન, ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાલયના બધા રાજ્યોમાં છૂટો વરસાદ શરૂ છે. પવન સાથે રાજસ્થાનમાં ઘણા વીડિયાઓ પણ હતા ગઈકાલે. મિત્રો, અત્યારે તમે જુઓ, આ ભૂમધ્ય મહાસાગર છે. આ ભૂમધ્ય મહાસાગરમાં અત્યારે આ વીડી છે. આપણે જે ચાયપ્રસ ટાપુ કહીએ ભૂમધ્ય સાગરમાં, ત્યાં અત્યારે વીડી છે ને ત્યાં વરસાદ થઈ રહ્યો છે. તુર્કીએ, એટલે ટર્કી કે તુર્કી કયો ત્યાં, ત્યાર પછી સિરિયાને લાગુ થશે. સાઈડના જે ઉપરના દેશો છે, જ્યોર્જિયા, અઝરબૈજાન, આર્મેનિયા, એને પણ અસર કરશે. અહીંથી ચાલુ થશે એટલે મિત્રો તે પશ્ચિમ તરફ ચાલુ થશે. જે અત્યારે ઉત્તર ભારતમાં તે આપણને અસર નથી કરતી. આ સિરિયા, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને ભારતમાં પ્રવેશ કરશે મિત્રો. અત્યારે જે આ તમે જુઓ, હોર્મોનની ખાડી જે આપણે યુદ્ધમાં અત્યારે બંધ થઈ ત્યાં પહોંચે છે. ત્યાં પણ અસર ખાડીમાં પણ થોડા ઘણા વરસાદની થશે, ઉપર રહેશે. ધીમે ધીમે ઈરાન થઈ અત્યારે 16 તારીખનું આપણે જોઈ રહ્યા સ્ક્રીન ઉપર. હવે 17 તારીખ. આ જો હોર્મોન્સની ખાડી તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો, આ આવી ગયું. ઈરાન, અફઘાનિસ્તાન થઈ, પાકિસ્તાન થઈ, અને આ તમે જુઓ ભારતમાં પ્રવેશી ગયું છે 18 તારીખ, બરાબર. ઉત્તર ભારત છે. હવે આ જો તમે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લાગુ પડ્યું 18 તારીખનું સારો વરસાદ ગાજવીજ સાથે. ફરી પાછું ઓછું થઈ ગયું. ફરી આપણે સ્ક્રીન ઉપર જ જોઈ લઈએ. હવે આ 19 તારીખ શરૂ થઈ, વળી કચ્છમાં સ્ટાર્ટિંગ થયું, ઉત્તર સૌરાષ્ટ્રમાં થયું, આખા સૌરાષ્ટ્રમાં થયું, ગુજરાતમાં થયું, ઉત્તર ગુજરાતમાં થયું, મધ્ય પૂર્વ, દક્ષિણ ગુજરાત અને કચ્છ. એટલે મિત્રો, હવે આપણે જોવા જઈએ તો ખરેખર આ વીડી મજબૂત છે, નીશી છે. જે અત્યારે તો સાયપ્રસ જ છે, ઉત્તર ભારતમાં બીજી જ છે. હવે આ મજબૂત વીડીથી આખા ભારતમાં વરસાદ બતાવી રહ્યું છે. પણ આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો મિત્રો, ગુજરાત રાજ્યમાં કોઈ ફિક્સ લોકેશન ન રહે. અત્યારે છૂટો છવાયો વરસાદ હોય, પણ આખા ગુજરાત રાજ્યને તમે સ્ક્રીન ઉપર જુઓ, કવર કરી રહ્યું છે. હવે આમાં ગાજવીજવાળો વરસાદ હશે, પવનો પણ ઘણી જગ્યાએ હશે. કોઈ લોકેશન ફિક્સ ન રહે, પણ તમામ વિસ્તાર આવરી લે એવું લાગે છે. એટલે કે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ગુજરાત રિજનના કોઈ પણ ભાગ હોય, સૌરાષ્ટ્ર રિજનનો કોઈ પણ ભાગ હોય, એમાં કોઈ ફિક્સ નહીં રહી શકે લોકેશન. પણ વરસાદ ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે ખેતરો બરા પાણી પણ નીકળી શકે એવો પણ ક્યાંક ક્યાંક પડી શકે. એટલે તમારે જે કાંઈ ખેતી કામો હોય તેમાં સાવચેતી રાખજો અને જલ્દી આટોપી લેજો, જેને આટોપાય એવું હોય. જે કાંઈ વધારાની અપડેટ આપશે એની વધારે આપણે વિડીયો આપશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી. 3800 કિલોમીટર દૂરથી આવે છે.